દ્વારકામાં મોરારી બાપુની રામકથામાં પહોંચ્યા પબુભા માણેક। એક સમયે પબુભા માણેક અને મોરારી બાપુ વચ્ચે વિવાદ ગરમાયો હતો। પબુભા માણેકે મોરારી બાપુને ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી। સંતોની હાજરીમાં બંનેની મુલાકાતને સાથે આ વિવાદનો અંત આવી ગયો। દ્વારકામાં અગાઉના હુમલાના વિવાદ પર પડદો પડ્યો। જૂના વિવાદ પર પૂર્ણ વિરામ મુકાયો તેવા સંકેત મળ્યા। બંને વચ્ચે જે વિવાદ વકર્યો હતો આ વિવાદનો આખરે અંત આવી ગયો છે એવું માનવામાં આવી રહ્યું છે। આ મુલાકાતને લઈને આજે શુભેચ્છા મુલાકાત છે તે દરમિયાન તેમણે ગૌમાતાની મૂર્તિ પણ મોરારી બાપુને ભેટ આપી। દ્વારકામાં અગાઉ જે હુમલાનો વિવાદ હતો તેના પર હવે પડદો પડી ચૂક્યો છે, એટલે જૂના વિવાદ પર પૂર્ણ વિરામના સંકેત મળ્યા છે। અગાઉ જે વિવાદ હતો મોરારી બાપુ અને પબુભા માણેક વચ્ચેની આ મુલાકાતથી એ વિવાદનો અંત આવ્યો તેવું માનવામાં આવી રહ્યું છે। દ્વારકામાં મોરારી બાપુની રામકથાનું આયોજન કરવામાં આવ્યું। જો કે આ રામકથામાં જે સમયે પબુભા માણેક પહોંચ્યા તે સમયથી જ અટકળો વહેવા લાગી હતી। જો કે આ બંનેની શુભેચ્છા મુલાકાતને લઈને આખરે એ જે વિવાદની અટકળો છે તેના પર પણ પૂર્ણ વિરામ લાગી ગયું છે। પબુભા માણેકે મોરારી બાપુને શુભેચ્છાના રૂપમાં ગૌમાતાની મૂર્તિ અર્પણ કરી અને સંતોની હાજરીમાં આ બંને મુલાકાત થઈ, એટલે સંતોની હાજરીમાં થયેલી મુલાકાત એ વિવાદનો અંત માનવામાં આવી રહ્યો છે। અગાઉ જે હુમલાનો વિવાદ ઉઠ્યો હતો આ વિવાદને લઈને ઘણી ચર્ચાઓ પણ વહેતી થઈ હતી અને જ્યારે ફરી એકવાર આ બંને વચ્ચેની મુલાકાત થઈ તો ફરી એ વિવાદને પણ હવા મળે તેવા એંધાણ હતા। પરંતુ આ મુલાકાત એ શુભેચ્છા જ મુલાકાત છે તેવું સ્પષ્ટ કરી દેવામાં આવ્યું। આ મુલાકાત દરમિયાન બંને વચ્ચે સૌહાર્દભર્યા સંબંધો પણ જોવા મળ્યા। સંતોની હાજરીમાં પબુભા માણેક અને મોરારી બાપુની આ મુલાકાત જેની તસવીરો સામે આવી છે, આ મુલાકાતમાં બંને વચ્ચે સૌહાર્દપૂર્ણ વાતચીત થઈ અને બંને વચ્ચે જાણે કોઈ જ વિવાદ પણ નથી તેવું લાગ્યું। સંતોની હાજરીમાં થયેલી આ મુલાકાતે વિવાદનો અંત આણી દીધો છે તેવું માનવામાં આવી રહ્યું છે। અગાઉ જે હુમલાનો વિવાદ હતો તેના પર પણ હવે પડદો પડી ચૂક્યો છે। જૂના વિવાદ પર પૂર્ણ વિરામ લાગી ચૂક્યું છે તેવા પણ સંકેત આ મુલાકાતે આપ્યા છે। સંતોની હાજરીમાં જ આ બંનેની મુલાકાત થઈ। અગાઉ જે વિવાદ થયો હતો તેને લઈને આ મુલાકાત માનવામાં આવી રહી છે, વિવાદનો અંત લાવવા માટેની આ મુલાકાત માનવામાં આવી રહી છે। મોરારી બાપુની રામકથા થાય તે પહેલા જ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને બંને વચ્ચે મુલાકાત થઈ અને એ પણ સંતોની હાજરીમાં। તો પબુભા માણેક અને રામકથાકાર મોરારી બાપુ આ બંનેની મુલાકાત, આ મુલાકાતને લઈને હાલ તો જે વિવાદ હતો તેનો અંત આવી ચૂક્યો છે એવું માનવામાં આવી રહ્યું છે। કારણ કે અગાઉ જ્યારે આ બંને વચ્ચે વિવાદ વકર્યો હતો અને આ વિવાદને લઈને બંને વચ્ચેના જે તણાવપૂર્ણ સંબંધો હતા તેની પર પણ પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે। પબુભા માણેક જે પહોંચ્યા રામકથાકાર મોરારી બાપુને મળવા, તેમની વચ્ચે થયેલા વિવાદ અને અગાઉ જે હુમલો કરવામાં આવ્યો હતો હુમલાના વિવાદને ઉપર હવે પડદો પડી ચૂક્યો છે અને રામકથાકાર મોરારી બાપુએ પણ જે તેમને ભેટ આપવામાં આવી સહર્ષ આ ભેટ સ્વીકારી। ગૌમાતાની મૂર્તિ તેમને આપવામાં આવી હતી અને આ જે મુલાકાત થઈ છે મુલાકાત એ શુભેચ્છા મુલાકાત પણ માનવામાં આવી રહી છે। ખાસ તો આ વખતે જે આ મુલાકાત થઈ આ મુલાકાતને લઈને જેટલા પણ વિવાદ હતા એ લોકો વચ્ચે જે વિવાદ વકર્યો હતો એ વિવાદનો પણ અંત આવી ચૂક્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે। કારણ કે અગાઉ જ્યારે 2020ની જો વાત કરવામાં આવે તો કથાકાર મોરારી બાપુ પર પબુભા માણેકે જે હુમલાની કોશિશ કરી હોવાના પણ આરોપ હતા। એ સમયનો જે વિવાદ હતો એ લાંબો ચાલ્યો, પરંતુ આ જે મુલાકાત થઈ આ મુલાકાતથી તે વિવાદનો આખરે અંત આવી ચૂક્યો છે તેવું માનવામાં આવી રહ્યું છે। એ સમયે જે વિવાદ વકર્યો હતો ત્યારબાદથી બંને વચ્ચેની કોઈ પણ વાતચીત કે એના કોઈ પણ સમાચાર ન હતા, પરંતુ આ વખતે જ્યારે અહીં દ્વારકામાં મોરારી બાપુની કથાનું આયોજન કરવામાં આવ્યું તો આ મોરારી બાપુની કથા દરમિયાન પબુભા માણેક ત્યાં પહોંચ્યા હતા। 2020ની જો વાત કરવામાં આવે તો જૂનના 2020માં મોરારી બાપુ જેની પર પબુભા માણેકે હુમલો કર્યો હતો અને એ પ્રયાસ કર્યો હતો અને ભાજપના નેતાએ જે આ કર્યો હતો ત્યારબાદ પૂનમ માડમે તેમને રોક્યા હતા અને એ બનાવ જે બન્યો હતો ત્યારથી લઈને અત્યાર સુધી આ બંને વચ્ચે એવી કોઈ પણ
વાતચીત કે એવા કોઈ પણ સૌહાર્દભર્યા સંબંધોના કોઈ પણ અણસાર ન હતા. આખરે જો કે દ્વારકામાં આ વખતે જ્યારે રામકથાનું આયોજન કરવામાં આવ્યું, ભક્તિભાવ સાથે યોજાયેલી આ રામકથામાં એ જૂના બધા જ વિખવાદ ભૂલીને ફરી એકવાર બંને વચ્ચે પ્રેમભર્યા સંબંધો સ્થાપવાની પણ કોશિશ કરવામાં આવી. સંતોની હાજરીમાં પબુભા માણેક અને મોરારી બાપુ વચ્ચે આ મુલાકાત થઈ. એ વખતે સંતોની હાજરીમાં જે એકબીજા સાથે તેમણે ભેટ સોગાતની આપલે કરી. પબુભા માણેકે એક ગૌ માતાની મૂર્તિ જે મોરારી બાપુને અર્પણ કરી.